संप्रदेश दादरा नगर हवेली में हुई भारी बरसात, प्रशासन ने किया कई गांवों को अलर्ट। संघ प्रदेश दादरा नगर हवेली में बीते 24 घंटे में घनघोर बारिश हुई, जिससे दादरा नगर हवेली के सभी नदी नाले भर गए और निचले स्तर पर पानी का जमाव हो गया। प्रशासन ने इसे देखते हुए दमनगंगा नदी के सभी रास्ते पर बैरिकेड लगा दिए हैं ताकि लोग नदी को क्रॉस न कर सके। मौसम विभाग के अनुसार कल रात्रि को 6 इंच पानी गिरा था। जिला प्रशासन ने मधुबन डैम के 10 दरवाजे खोल दिए हैं और 1,30,000 क्यूसेक पानी छोड़ दिया। इसी बीच जिला प्रशासन ने रखोली, मेघवाड़, मसाट, सामरवर्णी, बुरकुट फलिया, अम्बेडकर नगर, तिगरा और दादरा निवासियों को अलर्ट कर दिया कि वे नदी के पास न जाए। प्रशासन ने नक्षत्र वन भी पर्यटकों के लिए बंद रखा ताकि कोई अनहोनी न हो सके। इस मौके पर डिजास्टर ऑफिसर मिथुन राणा और सिलवासा पुलिस स्टेशन इंचार्ज देवस्या सबास्टिन उपस्थित थे। મારું નામ સંજના છે। અમે નક્ષત્ર ગાર્ડનમાં ફરવા આવ્યા હતા, પણ મધુબન ડેમને પાણી છોડવામાં આવ્યું તે બદલ ગાર્ડનની સલામતી માટે બધાને યાત્રી લોકોને પાછું મોકલવામાં આવ્યું છે। ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું છે। ફરવા આવ્યા હતા, અમારી સેફટી માટે અમને મોકલવામાં આવ્યું છે। જે મધુબન ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે। 10 દરવાજા ખોલવામાં આવેલ છે, એટલે પાણીના ફ્લો વધી ગયેલું છે અને અમે એક સેફટી પ્રિકોશનના હિસાબે જે બી રસ્તા છે જે નદી તરફ જતા છે એ બંધ રાખવામાં આવેલા છે તાકે કોઈ માણસો અંદર જાય નહીં ને કંઈ અડચણ ને કંઈ બીજું વસ્તુ નહીં થઈ જાય જેનાથી પબ્લિકને તકલીફ થઈ શકે। આજ રોજ મધુબન ડેમ ખાતે જે વરસાદના પાણીની જે આવક થઈ છે અમારા ફ્લડ કંટ્રોલ રૂમમાં એની નોંધણી થયેલી છે, જે આશરે 1,30,000 ક્યુસેક પાણીની આવક થયેલી છે અને એ પ્રમાણે આજે મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવેલ છે અને એ પ્રમાણે અમારા એડમિનિસ્ટ્રેશન તરફથી જે પણ નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે એમને એલર્ટ જારી કરેલ છે અને એ બાબતમાં અમારા બધા અધિકારી ગણને પણ જાણ કરવામાં આવેલી છે તાકીદીના પગલાં લેવા માટે।